सो हाय, आई एम किंशित गांधी। ये ब्लॉगिंग स्टार्ट करने चाह रहा हूँ। एक्चुअली हिंदी में थोड़ा प्रॉब्लम रहेगी। હું ગુજરાતી और मैं गुजरात से हूँ। ગુજરાતી જ છું ખાલી કરતો અને મેં વિચારું છું કે વ્લોગિંગ સ્ટાર્ટ કરું, જેમાં મારી મેં આખી લાઈફસ્ટાઈલ બતાવું, એવી રીતે મેં રહું છું ઘરે, ડે બાય ડે શું મારી લાઈફ ચાલે છે એ વિચારું છું. આ બધું મેં યુટ્યુબ પર એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર, એઝ અ વ્લોગર અપલોડ કરવાનું ચાલુ કરું. સોચ્યું છે કે હવે ડેઇલી કરવાની ચાલુ કરું. ઇન્સ્પાયર બાય સૌરભ જોશી, એનાથી ઇન્સ્પાયર થયો છું અને સોચું છું કે આમ ચાલુ કરું. સોચું છું બહુ બધી ઘર બોલાઈ ગઈ છે, બિકોઝ ફર્સ્ટ ટાઈમ છે. હવે મને ખબર બી નથી કે આમાં રિઝલ્ટ કેવું આવે છે, કેમેરા પર હું બરાબર દેખાઉં છું કે નહીં, બરાબર પકડ્યો છે કે નહીં, કઈ જ આઈડિયા મને છે નહીં. અત્યારે આજે કયો વાર છે, તારીખ કઈ છે? આજે તારીખ છે સપોઝ દિવાળીના ગઈકાલથી 11, આવતીકાલથી 11 છે. દિવાળી ચાલુ થાય છે 2025ની. સ્ટાર્ટ કરવાનું વિચારું છું બ્લોગિંગ. આજે હું વાત કરું તો આજે મારી ઘરે GTPLનું વાઈફાઈ હતું, ચેન્જ કરીને જીઓનું આ નખાવે છે. એની લાઈન આ કાઢી છે, તમે જોઈ શકો છો. આ બધી લાઈન કાઢી છે. આ મારું ઘર છે, ફર્સ્ટ ફ્લોર. અહીંયા મેં રહેતો હોઉં છું, બેડરૂમ. સો શરમ તો આવે જ કે આ બધું મેં બધાની સામે કરીશ તો કેવું થશે. લોકો ગાળો તો નહીં આપે, શું વિચારશે મારા વિશે? ગાળોની તો વાત નહીં, ચીડવશે, શું વિચારશે, વિડીયો જોશે, મજાક ઉડાવશે, પણ કંઈ નહીં. વિચારું છું ડેઈલી કરું, પબ્લિક જોવે, જે પણ જોવે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. સ્ટે ટ્યુન. શું કરે છે? વોટ આર યુ ડુઈંગ બ્રો? આઈ એમ રીડિંગ યોર કુંડલી. તારો ઓપરેશન થવાનું છે, બરાબર? પછી બીજું શું છે? રાહુ ચોથે શુક્રમાં ઘરમાં લખ્યું સંઘર્ષ જીવન સાથે. આ બધું ફેક હોયલા ભાઈ. જો હમણાં થોડી વાર પહેલાં વાત કરી હતી, વાઈફાઈ લગાવ્યો છે, વાઈફાઈ લાગી ગયું છે. અને હવે અને ગુપ્તરોગ થવાનું છે. અમારા છોટા ભાઈ હે. તને ગુપ્તરોગ થવાનું છે. આ બધું ફેક હોયલા, કશું સાચું ના હોય. આ બધું સાચું હોત તો જોઉં છું હતું. ગુપ્તરોગ થશે, ગોરીઓને ચાલુ કરી દે. મારાથી કન્ટેન્ટ લેવાનું ટ્રાય કરાવું. કન્ટેન્ટ તો આવે છે, શું આવે છે? લખ્યું છે પણ મને આ બધું ફેક લખ્યું હોય, આવું બધું થતું હોત તો જોઉં છું હતું. તાલે આગળનું બધું સાચું લાગ્યું, બરાબર? આ બધું ચારા મારા જન્માક્ષ આગળ ગુણાકાર લખ્યા, મારા ફરી લખા. એટલે તારા જીવનમાં કશું છે જ નહીં લા. પણ એવડે છે તારા જીવનમાં કશું છે જ નહીં. તારો જન્માક્ષર લગાવવા ટેક અંકલેશ્વર ગયેલા એવું? ભાઈ મારો જન્મ જ સુરતમાં થયો તો અંકલેશ્વર જ જાય ને. અંકલેશ્વર દૂર ના? તારો જન્મ વડોદરામાં થયો છે, તું વડોદરામાં જ હોય. મારો જન્મ સુરતમાં થયો છે, ઓબ્વિયસલી અંકલેશ્વરમાં જ લગા. તાળી આપણી ધન રાશિ છે, આપણી તો રાશિમાં જ પૈસા જ જો. ગરીબ રાશિમાં પૈસા આવવાથી કશું ના થાય. ગરીબ પૈસા બેંકમાં હોવા જોઈએ. તારા બેંકમાં તારું ડેબિટ કાર્ડ છે? અલા ભાઈ, યુઝ થયેલું ડેબિટ કાર્ડ. બહેનું આજે જ કરાવવા આવ્યું છે, આવશે મહિનામાં આવે. ગાડી શીખવા જવું લાવે આપણે. બાઇક ચલાવતો શીખીએ. ચાલ ના લઈ એના ભાઈ મારા હવે ઠંડની રહે ટીવી. લાઈક પેલું સબસ્ક્રાઇબ વાળું કહી દે. ગાઈસ પ્લીઝ, ગાઈસ ભાઈ શું બોલે છે? રિયાલિટી રાખને ભાઈ. ઉભાઓ, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બને એટલું શેર કરો. આ પપ્પા મમ્મી જોશે તો આ જય સ્વામિનારાયણ. કશું બોલ્યો એવા. પપ્પા મમ્મી જોશે તો આ જય સ્વામિનારાયણ. ના, પણ તું પહેલાં કશું બોલ્યો ને. કશું નહીં બોલ્યો. એ વસ્તુ કટ કરી દેજો ભાઈ એડિટિંગમાં. ભાઈ ના થાય, ઓથેન્ટિક લાગશે. કશું નહીં, એડિટિંગમાં કટ કરી દો. કશું એડિટિંગ નહીં થાય. ખતરનાક. ચાલો એક મારને ઉપર આઈડિયા આપ્યો છે. મારા કપડા એન્ડ જેવા નહીં ને. કરને ચાલ એન્ડ કર. ગાઈસ થેન્ક્સ ફોર વોચિંગ અવર બ્લોગ. બાય. ફર્સ્ટ વ્લોગ લાઈક કરો. હેલો ગાઈસ. ગાઈસ શું કરે છે?
आज हम लोगों का ये पहला व्लॉग था. ગુજરાતીમાં લા આજે અમારો આ પહેલો વ્લોગ હતો. તમે લોકો વ્લોગમાં કઈ હતું છે નહીં. જોયું ભલે કઈ હતું નહીં. આજે અમારો પહેલો દિવસ હતો. Confidence એને લેવા માટે. ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કરીશું. તમે સૌ અમને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય.